ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 11 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 32 પર જવાના છે. હવે લેક્ચર નંબર 32 માં જે છે આપણે અહીં બે મુખ્ય ક્વોન્ટમ આંકો એટલે કે બે ક્વોન્ટમ આંકોની વાત કરીશું. એક ગૌણ ક્વોન્ટમ આંક અને બીજું ચુંબકીય ક્વોન્ટમ આંક. ગૌણ ક્વોન્ટમ આંક પર જતા પહેલા આપણે મુખ્ય ક્વોન્ટમ આંક સમજાવ્યું છે. તમને ખબર છે કે મુખ્ય ક્વોન્ટમ આંક જે છે એ કોષની બરાબર એ તમારો કયા કોષમાં ઇલેક્ટ્રોન છે એ કોષ એ તમને n ની વેલ્યુ તમને આપે છે. હવે આપણે નામ નેક્સ્ટ ગૌણ ક્વોન્ટમ આંક પર જઈએ. આ જે ગૌણ ક્વોન્ટમ આંક જે છે એને સ્મોલ l વડે દર્શાવવામાં આવે છે. ધ્યાન રાખજો, એને બીજું કક્ષક કોણીય વેગમાન પણ કહેવામાં આવે છે. શું કહેવાય છે? કક્ષક કોણીય વેગમાન ક્વોન્ટમ આંક બી કહેવાય છે. ફિઝિક્સમાં જે છે કોણીય વેગમાન જે છે કોણીય વેગમાન એને સ્મોલ l વડે દર્શાવવામાં આવે છે. એટલે અહીંયા ગૌણ ક્વોન્ટમ આંકને પણ સ્મોલ l વડે દર્શાવવામાં આવે છે અને આને ગૌણ અથવા તો સહાયક ક્વોન્ટમ આંક પણ કહેવાય છે. તો ધ્યાન રાખજો, આપણે ગૌણ ક્વોન્ટમ આંક સહાયક ક્વોન્ટમ આંક કહી શકીએ અથવા તો કક્ષકીય વેગમાન કોણીય વેગમાન ક્વોન્ટમ આંક પણ કહી શકીએ છીએ. તો ચાલો આજે આપણે એ ટોપિક સમજવાનો પ્રયત્ન કરીએ. તો જે ગૌણ ક્વોન્ટમ આંક જે છે તે કક્ષકના ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે છે. એટલે કોષ પછી હવે થોડું ઘણું આપણે કક્ષક ઉપર જઈશું અને કક્ષકીય બરાબર શું દર્શાવે છે? આકાર ને વ્યાખ્યાયિત કરે છે એવું કહેવા માંગે છે. આપેલ n ના મૂલ્ય માટે l ના મૂલ્ય 0 થી n - 1 સુધીના હોઈ શકે છે. હવે l નું મૂલ્ય જે છે એ n ઉપર આધાર રાખે છે. એટલે એને સહાયક ક્વોન્ટમ આંક બી કહી શકીએ કેમ કે l નું મૂલ્ય જે છે એ 0 થી n - 1 વચ્ચે મળે છે. 0 થી n - 1 વચ્ચે મળે છે એટલે કે આપણને ખબર છે કે n બરાબર 1 હોય બરાબર. n બરાબર શું હોય? 1 હોય. તો l બરાબર n - 1. l બરાબર n - 1 એટલે કેટલો થશે? 0 થશે. મેં શું કહેવા માંગુ? જો n બરાબર 1 ની વાત કરીએ તો l બરાબર શું છે? 0 થી n - 1. તો n - 1 ની વાત કરીએ તો 1 માંથી 1 જશે તો કેટલો? 0. તો l નું મૂલ્ય અહીંયા કેટલું મળવાનું? 0 મળશે. એ જ રીતે જો સપોઝ n બરાબર 2 હોય તો l બરાબર જે છે 0 થી n - 1 એટલે 2 માંથી 1 જશે તો 1 બરાબર. એટલે 0 અને શું આવશે? 1. એટલે અહીંયા જો તમે જોશો તો l ના મૂલ્ય 2 મળશે, એક 0 મળશે અને એક 1 મળશે. હવે આવો મૂલ્ય તો આપણને ખબર પડી જશે. 0 થી n - 1 છે એટલે એવો મૂલ્ય તો આપણને ખબર પડી જશે. પણ એક્ઝેક્ટલી l દર્શાવે શું છે? તો l જે છે એ તમારા પેટા કોષો બરાબર, તમારા પેટા કોષો વિશેની માહિતી આપે છે. એટલે કે કોષના અંદર એના પેટા કોષો કેટલા છે એ વિશેની માહિતી આપે છે. દાખલા તરીકે સમજો, l બરાબર 0 હોય બરાબર, l બરાબર 0 હોય તો એ પેટા કોષને બરાબર એઝ અ s વડે દર્શાવવામાં આવે છે. એઝ અ કોના વડે દર્શાવવામાં આવે છે? s. અને બીજું s જે છે બરાબર એનો આકાર કેવો છે? ગોળાકાર છે. s નો આકાર કેવો છે? ગોળાકાર છે. તો અહીંયા જે છે તમને એ પેટા કોષ કયો છે અને એનો આકાર કેવો છે એ વિશેની માહિતી આપે છે. તો ધ્યાન રાખજો, l બરાબર 0 એટલે 0 હશે ત્યારે એને આપણે s વડે દર્શાવીશું અને s પેટા કોષ જે છે કેવો છે? ખબર? ગોળાકાર છે. એ જ રીતે l બરાબર જો 1 હોય તો એ પેટા કોષને તમે એઝ અ p કહેશો અને p પેટા કોષનો આકાર ડમ્બેલ આકારનો છે. p પેટા કોષનો આકાર કેવો છે? ડમ્બેલ આકારનો છે. એ જ રીતે બરાબર જો l બરાબર 2 હોય તો d કક્ષક છે અને d જે છે એમાં ડબલ ડમ્બેલ શેપ હોય છે. ડબલ ડમ્બેલ શેપ હોય એટલે કે આ રીતે જે તમને ડમ્બેલ મળે છે એવા તમને ટોટલ કેટલા મળે? 2 ડમ્બેલ મળે. પછી એ ડમ્બેલ જે છે બીજો ડમ્બેલ તમારો આ રીતે બી હોઈ શકે અથવા તો બીજો ડમ્બેલ જે છે એ તમને પહેલા ડમ્બેલની તમને શું મળે? ઉપર બી મળે અથવા તો તમને કોઈ બીજી અક્ષ પર પણ મળી શકે. પણ l બરાબર 2 જે છે તમને કયા પેટા કોષ વિશેની વાત કરે છે? d. અને એનો આકાર ડમ્બેલ છે બરાબર. ઓકે. એ રીતે જો l બરાબર 3 ઉપર જઈએ તો બરાબર l બરાબર 3 જે છે એ તમને f પેટા કોષ વિશેની માહિતી આપે છે અને f પેટા કોષમાં બી તમને એનો આકાર કંઈક સ્પેસિફિક મળશે. પણ આ બધા આકાર પર આપણે જવાનું નથી. પણ દરેક વસ્તુનો આકાર તમને એના પેટા કોષ પરથી તમને મળી શકે છે. તો ધ્યાન રાખજો,
પેટા કોષ જ્યારે S હશે ત્યારે તમારો આકાર ગોળાકાર હશે, પેટા કોષ જ્યારે P હશે ત્યારે ડમ્બેલ શેપ હશે, પેટા કોષ B હશે ત્યારે તમને ડબલ ડમ્બેલ શેપ હશે. મતલબ કે તમે ગૌણ ક્વોન્ટમમાંથી તમે કોષના અંદર રહેલી પેટા કોષ તમે જાણી શકો છો. અને એ પેટા કોષ જે છે એ મેં તમને અહીંયા બતાવેલું છે. L બરાબર 0 હોય તો S યાદ રાખવાનું, L બરાબર 1 હોય તો P યાદ રાખવાનું, L બરાબર 2 હોય તો D યાદ રાખવાનું, L બરાબર 3 હોય તો F યાદ રાખવાનું, L બરાબર 4 એટલે G, L બરાબર 5 એટલે H, L બરાબર 6 એટલે I, અને એ રીતે ટુ બી કન્ટિન્યુ ABCD રીતે તમને મળતી રહેશે. તો ધ્યાન રાખજો S P D F પછી G H I બરાબર સમથિંગ તમને આ રીતે મળશે. પણ મોસ્ટ ઓફલી આપણને F લગીને જ કામ પડતું છે. હવે કેમ કામ પડે છે એ પણ આપણે આગળ સમજીશું. પણ આપણે એટલું ધ્યાન રાખવાનું કે હવે આપણે કોષમાં રહેલી પેટા કોષ ગૌણ ક્વોન્ટમાંક દ્વારા જાણી શકીએ છીએ. હવે લખેલું છે દરેક કોષ એક અથવા વધુ પેટા કોષ અથવા પેટા સ્તર ધરાવે છે જે મુખ્ય કોષના પેટા કોષની સંખ્યા n જેટલી હોય છે. હવે ધ્યાન રાખજો દરેક કોષની અંદર પેટા કોષ છે અને પેટા કોષની સંખ્યા મુખ્ય ક્વોન્ટમાંક n જેટલી છે. દાખલા તરીકે એમ સમજો કે આપણે n બરાબર 1 લઈએ તો n નું મૂલ્ય શું છે n - 1 થી 0. n નું મૂલ્ય શું છે n - 1 થી 0 એટલે 1 - 1 કરો તો l કેટલો થઈ ગયો 0 એટલે l બરાબર 0. 0 થઈ ગયો તો 0 અંક તમારો 1 કહેવાશે. અને ધ્યાન રાખજો n બરાબર 1 તો એવો તમને એક પેટા કોષ કયો મળશે. તો ધ્યાન રાખજો l બરાબર 0 હોય તો s, જો ધ્યાન રાખજો l બરાબર 0 હોય તો s અને n નું મૂલ્ય કેટલું છે 1 એટલે શું આવશે 1s. અને આ જે પેટા કોષ છે એ તમારો કેટલો છે 1 છે. બરાબર આ જે પેટા કોષ છે તમારો શું છે 1 છે. એટલે મેં સમજાવ્યું. દાખલા તરીકે આ પરમાણુ કેન્દ્ર છે. પરમાણુ કેન્દ્ર પછી તમારો પહેલો પેટા કોષ દાખલા તરીકે L છે. પહેલો કોષ L છે. તો એમાં પેટા કોષ કયો રહેલો છે તો ધ્યાન રાખજો એમાં પેટા કોષ રહેલો છે 1s. એમાં પેટા કોષ કયો રહેલો છે 1s. બરાબર. ચાલો એ રીતે n બરાબર 2 ઉપર જઈએ. n બરાબર 2 તો l બરાબર n - 1 થી 0. હવે n - 1 થી જો આપણે 0 ની વાત કરીએ તો 2 માંથી 1 જશે તો 1 અને પછી રહી જશે 0. તો એનો મતલબ n નું મૂલ્ય કેટલું થઈ ગયું 1 અને 0. 1 અને 0 એટલે ટોટલ મૂલ્યો કેટલા 2. હવે એ 2 કયા તો ધ્યાન રાખજો 0 હોય ત્યારે s, 0 હોય ત્યારે શું છે s. તો આ 0 નો બરાબર આ 0 નો મેં s લખ્યો. હવે n મુખ્ય ક્વોન્ટમમાં ની વેલ્યુ કેટલી છે 2 એટલે મેં એને લખી દીધું 2s. સમજ પડશે. l બરાબર 0 એ 0 નો થઈ ગયો s અને મુખ્ય ક્વોન્ટમમાં કયો 2 એટલે મેં લખી દીધું 2s. તો એ ઉપરના જે 1s છે એના કરતા અલગ પડશે. બીજું l બરાબર 1 છે તો 1 એ શું છે p તો અહીંયા તમે જોઈ શકો p અને મુખ્ય ક્વોન્ટમમાં કેટલો છે 2 તો મેં લખી દીધું 2 એટલે કે ટ્વાઇસ p. તો તમે એવું કહી શકો કે દરેક પેટા કોષની આગળ એનો મુખ્ય ક્વોન્ટમાંક છે. એટલે અહીંયા તમારા પેટા કોષ 2 છે 2s અને 2p એટલે l માં પણ nb એની વેલ્યુ બી કેટલી છે 2 છે. એટલે હવે તમે એમ કહી શકો કે l પછી નાવ નેક્સ્ટ જે પેટા કોષ આવે છે m આવે છે અને m માં કયા કયા પેટા કોષ આવશે 2s અને શું આવશે 2p. 2s અને શું આવશે 2p. ચાલો એ જ રીતે n બરાબર 3 ઉપર જઈએ તો n નું મૂલ્ય n - 1 થી 0. n - 1 થી 0 એનો મતલબ n ની વેલ્યુ 3 હોય તો 3 માંથી 1 બાદ કરો તો કેટલા આવશે 2. 2 થી 0 એટલે 2 માં તમારો 1 બી આવશે એટલે તમારું મૂલ્ય 2 1 ને 0. તમારું મૂલ્ય કેટલું થશે 2 1 ને 0. હવે જરા સમજો આ જે 0 જે છે એ s, આ જે 0 જે છે એનું મૂલ્ય 0 છે શું દર્શાવે s અને મુખ્ય ક્વોન્ટમમાં કેટલો 3 એટલે થઈ ગયું 3s. l બરાબર 1 એટલે શું p અને મુખ્ય ક્વોન્ટમમાં 3 એટલે શું આવશે 3p. l બરાબર 2 એટલે શું આવશે d અને મુખ્ય ક્વોન્ટમમાં 3 છે એટલે શું આવશે 3d. તો તમારું થઈ જશે 3s 3p અને શું બનશે 3d. અને n બરાબર બી 3 છે પેટા કોષની કેટલા છે 3 છે એટલે બરાબર અહીંયા જો આપણે જો જોઈએ તો l m પછી સોરી મારી ભૂલ છે પહેલા આવશે k પછી l આવશે પછી શું આવશે n. એટલે m ની વાત કરીએ તો m માં તમારું જે છે કેટલી આવશે 3s 3p અને શું આવશે 3d. આ તમારા શું આવશે પેટા કોષ આવશે. ચાલો ત્યાર પછી n બરાબર 4 ની વાત કરીએ. n બરાબર 4 બરાબર એટલે શું આવશે k l m પછી શું આવશે n. હવે જોઈએ
n બરાબર 4 લઈએ તો n નું મૂલ્ય n - 1 થી 0 n - 1 થી 0 એટલે 4 માંથી 1 બાદ કરો તો કેટલા આવશે 3 3 થી 0 તો 3 થી 0 માં આવશે 3 2 1 ને 0 ચાલો 3 2 1 ને 0 ટોટલ કેટલા મૂલ્ય થયા 4 હવે જરા સમજો 0 એટલે s 0 એટલે શું s અને મુખ્ય ક્વોન્ટમ કેટલો 4 એટલે થઈ ગયું 4s પછી 1 એટલે p મુખ્ય ક્વોન્ટમ 4 એટલે થશે 4p n ની વેલ્યુ 2 n ની વેલ્યુ 2 પર કઈ કક્ષક આવે કયો પેટા કોષ આવે d બરાબર d અને n ની વેલ્યુ છે 4 એટલે શું આવી જશે 4d બરાબર શું આવશે 4d અને ત્યાર પછી n બરાબર 3 l બરાબર 3 3 એ શું છે f બરાબર અને મુખ્ય ક્વોન્ટમ 4 છે એટલે થઈ જશે 4f તો આ જે છે એ તમારું 0 આ 1 આ 2 અને આ તમારું શું છે 3 છે હા મુખ્ય ક્વોન્ટમ છે 4 એટલે 0 માટે s 1 માટે p 2 માટે d અને 3 માટે f અને મુખ્ય ક્વોન્ટમ 4 હોવાથી 4s 4p 4d અને શું થશે 4f તો n બરાબર 4 માં તમને બીજી 4 કક્ષકો મળશે 4s 4p 4d અને શું મળશે 4f ચાલો એ જ રીતે l પછી તમે k l m n o ઉપર જશો તો એમાં તમને n બરાબર 5 અને પેટા કોષની કેટલા મળશે 5 મળશે તો જરા ધ્યાન રાખજો તમારા પેટા કોષની સંખ્યા તમારા મુખ્ય ક્વોન્ટમ જેટલી છે n બરાબર 1 એટલે k બરાબર અને n બરાબર 1 છે એટલે પેટા કોષની એક જ છે 1s એટલે n બરાબર 2 તો પેટા કોષની 2 છે 2s અને 2p n બરાબર 3 તો પેટા કોષની 3 છે 3s 3p અને 3d અને n બરાબર 4 તો એમાં પેટા કોષની કેટલા છે 4s 4p 4d અને શું છે 4f છે તો ધ્યાન રાખજો n નું મૂલ્ય તમને કોષ દર્શાવશે અને l એટલે કે મુખ્ય ક્વોન્ટમ અથવા તો ગૌણ ક્વોન્ટમ તમને એમાં રહેલા પેટા કોષ તમને દર્શાવશે તો મારા પ્રમાણે ગૌણ ક્વોન્ટમ હવે તમને ખબર પડી જવી જોઈએ ગૌણ ક્વોન્ટમની વાત કરીએ તો t કક્ષકના ત્રિપરિમાણીય આકાર વિશે વ્યાખ્યાયિત કરે છે મેં તમને પહેલા જ કીધું કે s કક્ષક છે ગોળાકાર છે p કક્ષક છે એનો ડમ્બેલ શેપ છે ઓકે d કક્ષક છે એનો ડમ્બેલ શેપ છે તો એનો આકાર વ્યાખ્યાયિત કરી શકાય છે આપેલ n ના મૂલ્ય માટે l ના મૂલ્ય n - 1 થી કેટલા હોય 0 દાખલા તરીકે n નું મૂલ્ય 1 હશે તો l 0 આવશે n નું મૂલ્ય 2 હશે તો l નું મૂલ્ય 1 અને 0 આવશે n નું મૂલ્ય 3 હશે તો l નું મૂલ્ય 2 1 0 આવશે l નું મૂલ્ય 4 હશે તો n નું મૂલ્ય 4 હશે તો l નું મૂલ્ય 3 2 1 શું આવશે 0 આવશે ઓકે બીજી વસ્તુ આમાં આપણે એવું કહી શકીએ કે જે બી તમારો કોષ છે એમાં રહેલા પેટા કોષ ની સંખ્યા એના મુખ્ય ક્વોન્ટમ n જેટલી હોય છે બરાબર મુખ્ય ક્વોન્ટમ n જેટલી હોય છે અને એ જ વસ્તુ મેં તમને અહીંયા બતાવેલું છે અને એ જ વસ્તુ મેં તમને સમજાવેલું છે તો જરા ધ્યાન રાખજો બરાબર આટલું વસ્તુ પણ તમે બે વખત જોશો તો વધારે ક્લિયર થશે ઓકે હવે આ તમારું થઈ ગયું ગૌણ ક્વોન્ટમ હવે જ આપણે નામ નેક્સ્ટ પર આવીશું બરાબર એ ચુંબકીય કક્ષકીય ક્વોન્ટમ છે ચુંબકીય ને અંગ્રેજીમાં એટલે કે ચુંબકને અંગ્રેજીમાં એઝ આપણે મેગ્નેટ કહી શકીએ અને મેગ્નેટ પરથી બરાબર એનો સિમ્બોલ પર સ્મોલ m છે એ પાછો ગૌણ ક્વોન્ટમ પર આધાર રાખે એટલે એનો સિમ્બોલ છે ml એનો સિમ્બોલ શું છે ml જેમાં ધ્યાન રાખજો m જે છે આ રીતે છે અને l તમારે નાનો ટૂંકમાં અહીંયા દર્શાવવાનો છે તો આ ml બરાબર એ તમારું શું છે ચુંબકીય ક્વોન્ટમ છે હવે ચુંબકીય ક્વોન્ટમની વાત કરીએ તો તે કક્ષકના અવકાશીય દિક વિન્યાસ વિશેની માહિતી આપે છે હવે પેટા કોષમાં કેટલી કક્ષકો છે ધ્યાન રાખજો પેટા કોષમાં કેટલી કક્ષકો છે એ કક્ષકોની માહિતી કોણ આપશે ચુંબકીય ક્વોન્ટમ આપશે અને જે તે કક્ષક હશે એનો જે અક્ષ પર બરાબર શું હશે એનો આકાર હશે બરાબર એ વિશેની માહિતી આપે છે કોઈ પણ પેટા કોષ માટે ml ના મૂલ્ય ycl + 1 શક્ય છે તો ધ્યાન રાખજો ml ના મૂલ્ય જે છે એ કેટલા હોય ycl + 1 જેટલા હોય છે અને ml નું મૂલ્ય -l થી 0 થી +l હોય છે મેં જે વસ્તુ કહેતો છું એ જરા મેં સમજાવીશ પણ ml નું મૂલ્ય બરાબર કેટલું હોય છે ycl + 1 જેટલા હોય છે અને બરાબર એક્ઝેક્ટલી એના મૂલ્યની વાત કરીએ તો -l થી 0 થી કેટલા હોય છે +l હોય છે મેં સમજાવ આ વસ્તુ શું કહેવા માંગે દાખલા તરીકે l બરાબર 0 છે તો ml બરાબર ycl + 1 ml બરાબર શું આવશે ycl + 1
ચાલો ટ્વાઇસ l પ્લસ 1 એટલે l તો તમારો કેટલો છે 0 એટલે 2 ગુણ્યા 0 વત્તા 1 2 ગુણ્યા 0 0 થાય અને 0 વત્તા 1 1 થશે તો ml બરાબર 1 થઈ ગયું હવે l નું મૂલ્ય કેટલું તો જરા ધ્યાન રાખજો આનું મૂલ્ય -l થી 0 થી +l છે એક્ચ્યુઅલી l નું વેલ્યુ 0 છે l ની વેલ્યુ શું છે 0 છે તેમાં -l કે +l એ 0 જ આવશે એટલે અહીંયા આપણે એનું મૂલ્યની વાત કરીએ તો એ ફક્ત 0 આવશે એ ફક્ત શું આવશે 0 અને l જ્યારે 0 હોય ને બરાબર ત્યારે s કક્ષક દર્શાવે એ કઈ કક્ષક દર્શાવે s કક્ષક અને s કક્ષક જે છે એમાં તમને કક્ષકની સંખ્યા કેટલી મળશે એક જ એટલે s કક્ષકમાં કક્ષક એક જ હોય છે s કક્ષકમાં કક્ષક કેટલી હોય છે એક જ હોય છે એ જ રીતે l બરાબર આપણે 1 પર આવીએ હવે l બરાબર 1 પર આવીએ એટલે અહીંયા ml = twice l + 1 રાઈટ twice l + 1 એટલે 2 * 1 + 1 આવશે 1 ચાલો 2 * 1 + 1 એટલે 2 * 2 અને 2 + 1 એટલે કેટલા 3 એટલે ml ના ટોટલ મૂલ્યની સંખ્યા કેટલી 3 હવે 3 કયા તો જરા ધ્યાન આપજો -l થી 0 થી +l શું છે -l થી 0 થી +l હવે l1 છે ને l1 છે ને તો એનું મૂલ્ય -1 0 અને શું આવશે +1 સમજ પડશે -l થી 0 થી શું આવશે +l રાઈટ તો -l કેટલો 1 છે એટલે -1 પછી આવશે 0 થી પછી શું આવશે +1 તો એનો મતલબ l બરાબર 1 એટલે કે તમારી p પેટા કોષ અને p પેટા કોષમાં કક્ષકો કેટલી છે તો કક્ષકો પાછી 3 કક્ષકો કેટલી છે 3 હવે 3 કઈ છે તો 3 માં બરાબર 3 કક્ષકો છે px py અને pz px એટલે કે x અક્ષ પર કક્ષક py એટલે કે y અક્ષ પર કક્ષક અને pz એટલે કે z અક્ષ પર કક્ષક હશે રાઈટ તો જરા ધ્યાન આપજો હવે પેટા કોષ પછી આપણે કક્ષક પર જતા છે અને પેટા કોષમાં રહેલી કેટલી કક્ષકો છે તે ml વડે દર્શાવી શકાય છે દાખલા તરીકે s માં એક જ કક્ષક હોય p માં 3 કક્ષક હોય px py અને pz એ જ રીતે l બરાબર 2 ઉપર જઈએ l બરાબર 2 ઉપર જઈએ તો ml ના મૂલ્યની વાત કરીએ તો twice l + 1 પ્રમાણે twice l + 1 પ્રમાણે 2 * 2 + 1 2 * 4 + 1 એટલે ટોટલ કેટલા 5 બરાબર એટલે ml નું મૂલ્ય કેટલું થઈ ગયું 5 થઈ ગયું હવે જો એના મૂલ્યની વાત કરીએ જો એના મૂલ્યની સંખ્યાની વાત કરીએ તો એક્ચ્યુઅલી -l થી 0 થી શું હોય +l -l થી 0 થી શું હોય +l એટલે -2 -1 0 +1 +2 એમ જો જોઈએ તો એની સંખ્યા 1 2 3 4 ને કેટલી 5 હવે એટલે કે બરાબર l બરાબર 2 એટલે કે d કક્ષકમાં એટલે d પેટા કોષમાં કક્ષકની સંખ્યા કેટલી હોય છે 5 હવે 5 કઈ તો જરા ધ્યાન આપજો dxy dyz dzx dx2 - y2 અને dz2 છે એવી તમને ટોટલ કેટલી મળશે 5 કક્ષકો મળશે તો આના પરથી એક વસ્તુ ક્લિયર થઈ ગયું કે જો તમારી s કક્ષક હશે તો એ એક જ પ્રકારની હશે p કક્ષક હશે તો પાછળના 3 પ્રકાર px py અને શું હશે pz અને બરાબર જો d કક્ષક હશે તો એના 5 પ્રકાર છે બરાબર કયા dxy dyz dzx dx2 - y2 અને શું આવશે dz2 આવશે તો મારા પ્રમાણે હવે તમને દરેક પેટા કોષમાં કેટલી કક્ષકો છે એ તમને ખબર પડે દાખલા તરીકે n બરાબર 1 સમજો n બરાબર 1 એમાં પેટા કોષ એક જ છે 1s અને એમાં કક્ષક બી એક જ છે કઈ છે ખબર 1s છે બરાબર કઈ છે 1s બરાબર હવે નાઉ નેક્સ્ટ n બરાબર 2 પર આવે n બરાબર 2 એટલે કે n એમાં તમારા પેટા કોષ થઈ ગયા 2s અને 2p જેમાં 2s એ તો તમારી એક જ કક્ષક s ની એક જ કક્ષક આવે પણ 2p ની 3 આવશે બરાબર 2px 2py અને શું આવશે 2pz આવશે રાઈટ ચાલો તે જ રીતે n બરાબર જે છે n બરાબર આપણે 3 લઈએ 3 માં થઈ ગયું m બરાબર 3s માં તો એક જ કક્ષક આવશે 3p માં કેટલી 3 3px 3py ને 3pz અને 3d ની ટોટલ કેટલી કક્ષક આવશે 5 આવશે એટલે 3dxy 3dyz 3dzx 3dx2 - y2 3dz2 આવશે તો આ રીતે 5 આવશે હવે મેં ફરી પાછો મુખ્ય ક્વોન્ટમ આંક પર લઈ જાઉં મુખ્ય ક્વોન્ટમ આંકમાં એક સેન્ટેન્સ એવું હતું કે એમાં કક્ષકોની સંખ્યા n2 વડે દર્શાવાય
કક્ષકોની સંખ્યા કેટલા કેના વડે દર્શાવે n² વડે. જો આમાં કક્ષકો એઝ અ n² તો 1 નો વર્ગ કેટલો થાય 1 અને 1 છે એટલે 1s જ છે. n નો વર્ગ 2 લેવો બરાબર, n નો વર્ગ 2 લેવો તો 2 નો વર્ગ કેટલો 4. હવે 4 થશે તો આમાં તમે જોઈ શકો કક્ષકોમાં એક 2s અને 2p ની 3 એમ કરીને ટોટલ કેટલી થશે 4. એ રીતે n બરાબર 3 હશે તો 3 નો વર્ગ 9. 9 માં જો આપણે જોઈએ તો 3s ની 1, 3p માં 3 અને 3d માં 5 એટલે એમ જો જોઈએ તો 5 ને 3 8 ને કેટલી થશે 9 થશે. તો આના પરથી આપણે મુખ્ય ક્વોન્ટમ આંકમાં એવું જોયું કે દરેક મુખ્ય ક્વોન્ટમ આંકમાં એની કક્ષકોની સંખ્યા n² હોય છે અને એ n² સંખ્યા જે છે એ આપણે અહીંયા સાબિત કરીને પણ બતાવી. તો આ રીતે તમને ત્રણેય ક્વોન્ટમ આંક ખબર પડવા જોઈએ કે એક્ઝેક્ટલી આ ત્રણેય ક્વોન્ટમ આંક તમને શું દર્શાવે છે. તો પહેલી વસ્તુ ખાસ આમાં ધ્યાન રાખજો કે તમારું જે પરમાણુ કેન્દ્ર છે એમાં તમારા કોષ કેટલા છે બરાબર, એમાં તમારા કોષ કેટલા છે એ કોષની વેલ્યુ તમને મુખ્ય ક્વોન્ટમ આંક આપશે. દાખલા તરીકે n બરાબર 1 હોય તો એને આપણે કહીશું k, n બરાબર 2 હશે તો એને આપણે કહીશું l, n બરાબર 3 હશે તો એને આપણે કહીશું m, રાઈટ. હવે l જે મુખ્ય જે કોણ ક્વોન્ટમ આંક, સહાયક ક્વોન્ટમ આંક અથવા તો એને કોણીય વેગમાન ક્વોન્ટમ આંક કહેવાય. એ વેલ્યુ જે છે એ કોષમાં રહેલા પેટા કોષની માહિતી આપે જેનું મૂલ્ય l - 1 થી શું હોય 0. l - 1 થી 0 હોય એટલે અહીંયા l બરાબર 0 એટલે અહીંયા કક્ષક આવશે, અહીંયા કોષ આવશે, પેટા કોષ આવશે s બરાબર. એ રીતે n બરાબર 2 હશે તો l નું મૂલ્ય 0 અને 1 આવશે. એટલે એમ જો જોઈએ તો મુખ્ય ક્વોન્ટમ આંક 2 છે એટલે અહીંયા શું આવશે 2s અને 2p. 2p માં પાછી બરાબર કેટલી કક્ષકો 3, રાઈટ, 2px 2py અને 2pz, રાઈટ. તે જ રીતે n બરાબર 3 હશે તો l નું મૂલ્ય 2 1 ને 0. એના પરથી પેટા કોષ કેટલા થશે તો પેટા કોષ થશે તમારા 3s 3p અને 3d. હવે જો તમે પેટા કોષ પછી જો તમે ચુંબકીય ક્વોન્ટમ આંક પર આવો તો ચુંબકીય ક્વોન્ટમ આંક જે તમારો કોષ છે એમાં રહેલી પેટા કોષ છે એમાં રહેલી કક્ષકોની સંખ્યા દર્શાવે. દાખલા તરીકે l બરાબર 0 હોય તો ml બરાબર 1 અને 1 એટલે ખાલી એમાં એક જ કક્ષક કઈ આવશે 1s. એ જ રીતે બરાબર l બરાબર 2 હોય તેમાં ml ની વેલ્યુ કેટલી આવશે 3 આવશે. તો એમાં જો આપણે જો જોઈએ તો 2px 2py ને શું આવશે 2pz. તે રીતે આમાં જો d કક્ષકની વાત કરીએ તો d માં પાછી 5 આવશે, dxy dyz dzx dx2 y2 dz2. તો ધ્યાન રાખજો n ની વેલ્યુ એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક કોષની રચના દર્શાવે, l એટલે કે કોણ ક્વોન્ટમ આંક જે તમને પેટા કોષ દર્શાવે s p d f g h i, રાઈટ. અને ml એટલે કે ચુંબકીય ક્વોન્ટમ આંક જે તમને પેટા કોષમાં રહેલી કક્ષકો દર્શાવશે. દાખલા તરીકે s માં 1 જ એક જ કક્ષક આવે, p માં 3 આવશે, px py pz આવશે, d માં 5 આવશે બરાબર. તો dxy dyz dzx dx2 y2 dz2. તો એના પછી કદાચ f ઓડે અને n બરાબર 3 લેટે તો 2l + 1 એટલે કેટલા થશે 7. તો f કક્ષકમાં ટોટલ કેટલી કક્ષકો આવશે 7 આવશે. એના પછી જો જતે તો 9 આવશે. આ રીતે તમને કક્ષકોની સંખ્યા વધતી જોવા મળશે. મેક્સિમમ આપણને f કક્ષક લગીની જ કામ કરશે બરાબર. તો f જે પેટા કોષ છે એમાં ટોટલ તમને 7 કક્ષકો મળશે. ઓકે, તો આ રીતે જે છે એ આપણે પરમાણુના બંધારણ વિશે હવે સ્ટડી કરતા છે અને બંધારણમાં બી ખાસ ઇલેક્ટ્રોન કે ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલો છે. સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડિયો. જેમ જેમ આગળ વિડિયો જતા જશે તેમ તેમ તમને બરાબર ઇલેક્ટ્રોનની રચના વિશે મહત્તમ વધારેમાં વધારે તમને માહિતી મળતી જશે. Okay, so I hope you can understand this video. If any doubt comes, please inform me. I will try to explain you. Thank you very much. Bye.